કોઈ પણ સમાજ હોય ત્યારે જ આગળ આવે કે આ બધું જાત પાત ને બધું મૂકે અને એના વિચારો સમાન રાખે, સરખા રાખે. કોઈ પણ સમાજ હોય, ઊંચ નીચ બધું મૂકો યાર. બધા આપણા ભાઈઓ જ છીએ. અત્યારે બધા નહીં કહેતા હોય તો પેલો ઊંચી જાતિનો પેલો નીચી જાતિનો. અલે હોટલમાં તું જોવા જાય કઈ જાતિનો બનાવો બધું. બધા ભાઈઓ જ છે યાર. ઊંચી જાતિવાળા નીચી જાતિવાળા બધા હરખા જ છે. બધોની અંદર એક જ જીવ રહેલો હોય છે. બધોને બે કોણ આલેલા છે, બધોને બે ઓખો આલેલી છે, એક હોઠ આલેલો છે, એક નાક આપેલું છે. બધાને મેકઅપ કરવા મોઢું એક જ આપ્યું છે. સાના બધો નાટક યાર. ઊંચ ને નીચ ને બધા ભાઈઓ જ છે. બધા માણસો જ છે, માણસો જ છે. ગાડી લઈને ઠોકાઈ જઈએ બરોબર, અને કોઈ નીચી જાતિનો આવતો હોય ત્યારે તો એમ કહેતા નહીં કે ભાઈ તું નીચી જાતિનો છે, મને હોસ્પિટલ ના લઈ ગયા. ત્યારે કોઈ ના કે. અને કોઈ ઘરમાં કોઈ નીચી જાતિનો આવી ગયો કે તું નીચે બેસ, તું નીચી જાતિનો. અલે આવું ના રખાય. આવી ભેદભાવના હું તો કહું છું બહાર આવો. તમે 21મી સદીમાં જીવી રહ્યા છો. બધા આપણા ભાઈઓ છે ને આપણે બધાના ભાઈઓ છીએ. બધી આપણી બહેનો છે ને આપણે એના ભાઈઓ છીએ. બહેનો હોય એમની બહેનો સમજી જજો. વિચારો હવે બદલવાની જરૂર છે. આ બદલાવ લાવવાની જરૂર છે. શું સમાજ ને શું આ જાત પાત ને બધું, બધા આપણા ભાઈઓ છે. બધા આપણા હિન્દુ ધર્મના છીએ ને એ મોટી વાત છે. મોટી વાત એ કે આપણે હિન્દુ ધર્મના છીએ અને એનો ગર્વ લો કે તમે હિન્દુ ધર્મમાંથી આવો છો. હિન્દુ ધર્મમાં આપણને અવતાર મળ્યો તો શું ઊંચ ને નીચ ને. હિન્દુ ધર્મ એ નથી કહેતો સાહેબ કે તમે આને ઊંચ રાખો ને આને નીચ રાખો. હિન્દુ ધર્મ એ કહે છે કે તમે બધા ભેગા મળી રહો. આ તો કહે છે તું પેલું તો તું મારા જોડે નહીં, તું પેલી તું મારા જોડે નહીં. વાહ ભાઈ વાહ. આવા વિચારો આપણે બદલવા પડશે. આવા વિચારોથી આપણે બહાર આવવું પડશે. બધા આપણા ભાઈઓ છે, બધી આપણી બહેનો જ છે. જાત પાતને બધું મૂકો યાર. આ બધા શું વિચારો લઈને બેઠા છો? 21મી સદીની અંદર તમે આવા વિચારો લઈને બેઠા છો, જાત અને પાત અને બધા. એટલે પડતું મૂકો યાર બધું. હું તો કહું છું જીવન જીવવા આવ્યા છો કે આ બધા વિચારોના બધા વ્યવહારો પાડવા આવ્યા છો? આ બધું કરશો, આ બધા નાટકો કરશો, જીવન ક્યારે જીવશો? બધા એક મળી જીવન જીવો. હું તો એમ મારું કહેવું એમ થાય છે. અને મને ખબર છે કે મારા કહેવાથી કંઈ બધું બદલાઈએ જવાનું નથી. જેમ છે એમ ચાલવાનું જ છે. હું ગોડો નહીં, મને ખબર પડે. હું કહીશ ને કે ભાઈ બધા ભેગા મળી રહ્યો, કંઈ જાતિ બાતિ રાખશો નહીં, તો એનાથી કંઈ ચેન્જ થવાનું છે નહીં. એ મને ખબર છે. મારા એકલાને બોલવાથી કંઈ ચેન્જ ના થઈ જાય. હું એમ કહું કે ભાઈ તમે બધા આમ ના કરો, તમે બધા ઊંચી નીચી જાતિ ના રાખો, તો કોઈ બધા એવું કરવાના નહીં. પણ કહેવું હું મારી ફરજ માનું છું. કહેવું મને ગમશે. કારણ કે કોઈક તો કહે યાર, કોઈક તો કહે આવું બધું ના રાખો યાર. જીવન જીવા આવ્યા છો, મોજ કરો, આનંદ કરો, મજા કરો. કોણ ઊંચું ને કોણ નીચું એ બધું પડતું મૂકો. ભગવાને જીવન આપ્યો છે, અવતાર આપ્યો છે તો મજા કરવા આપ્યો છે, આનંદ કરવા આપ્યો છે તો મજા કરો, આનંદ કરો, પૈસા કમાઓ, જલસા કરો. બસ ઊંચું નીચું કર્યામાં આખી જિંદગી જતી રહી ને જતી રહેશે. કેટલોની જતી રહી ને આપણી એ જતી રહેશે. આ જિંદગીમાં કંઈ ઊંચું નીચું કરવા નહીં આવ્યા. આપણે મોજ ને મજા કરવા આવ્યા. હું ઊંચું નીચું લઈને બેઠા છો. ઊંચું નીચું બધું મૂકો યાર. તમારા સમાજ પ્રત્યે પણ હા એક વાત કહે કે તમારા સમાજ પ્રત્યે તમને પ્રેમ હોવો જોઈએ. તમારા સમાજ પ્રત્યે તમને લગાવ હોવો જોઈએ. હું રબારી સમાજ છું તો મારા સમાજ પ્રત્યે મને અઢળક પ્રેમ છે. મારા સમાજ વિશે કંઈક બોલી જાય તો હું એના વિરુદ્ધમાં પડી જ જાઉં, કારણ કે મારો સમાજ છે. સમાજ વિશે તમને પ્રેમ હોવો જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જેને સમાજ વિશે પ્રેમ ના હોય તો ના મજા આવે યાર. સમાજ વિશે તો પ્રેમ હોવો જ જોઈએ ને. કોઈ આપણા સમાજમાં વિશે હનો બોલી જાય, ના બોલી જવું જોઈએ. એવું તમે તમારી અંદર રાખો અને એવું તમે તમારા ધર્મ પ્રત્યે રાખો. સમાજ વિશે આપણે નહીં રાખતા કે મારા સમાજ વિશે આમ ના બોલવું જોઈએ. તેવું તો આપણા ધર્મ વિશે, કોઈ મારા ધર્મ વિશે ના બોલવું જોઈએ એમ. હું રબારી સમાજમાંથી આવું છું કે મારા સમાજ વિશે કોઈ બોલી જાય તો હું સહન ક્યારેય ના કરું. હણ બોલી જાય એની આમ.
કારણ કે હું સમાજનું લોહી છું, હું સમાજનો દીકરો છું, મારી ફરજ છે, મારે બોલવું પડશે. હું બોલીશ તો મને જોઈ જઈને 2 જણા શીખશે કે હારી પેલી ઉબેટ બોલે છે તો આપણે ચાલુ કરો. એવું નહીં તો પણ જે સાચું હોય એ તો બોલવું પડે. સમાજ વિશે કોઈ એવું કંઈક બોલી જાય તો છોટો શબ્દ બોલી જાય તો મારી ફરજ છે કે હું મારા જોડે આટલા ફોલોઅર્સ છે તો હું એનો ઉપયોગ એવી રીતે સારી રીતે કરું એમ કે ભાઈ તારે એવું ન બોલવું જોઈએ. એવું નહીં કે ન કરું, એવું આપણે વિરુદ્ધ એવું કંઈ છે નહીં. પણ મારી જોડે કદાચ અત્યારે 1.5 લાખ કે 2 લાખ ફોલોઅર્સ હોય તો હું એનો ઉપયોગ એ રીતે કરી શકું કે મારા સમાજ વિશે કોઈ ખોટું બોલ્યો તો એને હું એના વિરોધમાં પાડું અને એના વિરોધથી મારા સમાજને જે બોલ્યો છે એ હું ખોટું સાબિત કરું. તો એ આપણા ફોલોઅર્સનો સદુપયોગ જ છે. અને હું તો કહું છું તમારા સમાજ વિશે કોઈ ખરાબ બોલી જાય અને તમારા સમાજ વિશે કોઈ આડાવડા શબ્દો વાપરે તો તમે પણ આગળ આવો. આ તો કહે છે ભલે ને બોલ્યો, સમાજ ના બોલ્યો છે ને આપણને થોડું બોલ્યો છે. ના 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 ના, સમાજ એ વ્યક્તિની આબરૂ છે, સમાજ એ વ્યક્તિની ઇજ્જત છે. સમાજ, કોઈ પણ વ્યક્તિ એના સમાજ થકી ઓળખાય છે. હું છું બબલુભાઈ રબારી તો રબારી એ મારો સમાજ છે ને હું મારા સમાજ થકી ઓળખાવું છું. મારો સમાજ મારો માને બાપ છે. તો સમાજ વિશે ક્યારેય કોઈ ઊંચ નીચ સાંભળી લો નહીં. કોઈ કહે કે તારા સમાજમાં ઓમ છે તેમ છે તો પછી એને હોમી ચોપડા. અને હું તો કહું છું બેન દીકરીઓને ભણાવો, બેન દીકરીઓને એજ્યુકેશન આપો. દીકરામાં દીકરીમાં ભેદ રાખે ને એ મા બાપ એવું કહે, મા બાપ તો ક્યારેય ભેદ ના રાખે પણ મા બાપને ભેદ રખાવવામાં આવે. હું તમને સાચી વાત કરું તો લોકો મા બાપને જઈને કહે છે કે દીકરી છે પારખી થાપડ છે એને શું ભણાવી છે. અલે તું તારું પંચાયત કર કે પણ આ વધારાની સલાહો આપવા વાળા હોય જે આવા કે દીકરી પારકા ઘરની થાપણ છે ને એને ભણાવવાની શું જરૂર છે. હું તો એમને કહું છું કે તમે તમારા ઘરનું સાચવો લે. દીકરી ભણશે, નોકરી લાગશે તો એના ઘેર જશે તો આપણે એની કોઈ એમ ચિંતા તો નહીં ને, એનું કરી તો ખાશે ને. પોતાના છોકરાની ઘરવાળી છે ને નોકરીવાળી હોવી જોઈએ. પછી અમુક નવી માનસિકતા હોય કે મારા છોકરાની ઘરવાળી નોકરીવાળી હોવી જોઈએ અને પોતાની દીકરીને તો ભણાવી ના આવ્યો કે શું ભણાવી છે દીકરીને. વાહ ભાઈ વાહ, હો વાહ. આપણે છે ને આપણી દીકરીને ભણાવીએ, આપણી દીકરી નોકરી લાગે અને એ સુખી જીવન જીવે તો સારું ને. તમારી દીકરી હોય બરોબર, એ નોકરી લાગે ને એનું મસ્ત જીવન જીવે તો તમને કેવું કે ભાઈ મારી દીકરી કેવું મસ્ત જીવન જીવે, તમારા માટે સારું ને, તમારા માટે ગર્વની વાત છે ને. તમે આપણે પોતાની દીકરીને ભણાવીએ બરોબર, આપણે પોતાની દીકરીને ભણાવીએ તો આપણને શિક્ષિત વહુ પણ મળશે. આપણે આપણી દીકરીને ભણાવી ના હોય ને આપણે શિક્ષિત નોકરીવાળી વહુ જો આમ શિક્ષિકા બિક્ષિકા ના મળે મારા વાલા. એટલે આવું બધું હોય છે યાર. પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.